أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم شهر رمضان الذي أنزل فيه القرآن صلوات بر محمد وآل محمد اللهم صل على محمد وآل محمد ખુદાવંદ આલમનો શુક્ર અદા કરીએ છીએ કે આપણને પોતાની મહેમાનીમાં આ મહિનાની અંદર બોલાવ્યા માહે મુબારક રમઝાનની ઇબાદતો કરવાની આપણને નેક તૌફીક અતા કરી. હદીસની અંદર મળે છે કે કોઈ માણસ જિંદગીના એક રમઝાન મહિનાથી બીજા રમઝાન મહિના સુધી પહોંચે તો એમ વિચારવું જોઈએ કે ખુદાએ ફરી પાછી પોતાની બખ્શિશની એક તક આપી છે, ફરી પાછા ગુનાહ માફ કરાવવાનો એક મોકો અને એક ઓનેરી તક અને એક ઓપોર્ચ્યુનિટી આપી છે ખુદાએ. આ હજી એક રમઝાન મહિનો આપણને જિંદગીનું જોવું નસીબ થયું. હદીસની અંદર મળે છે કે રસૂલે ખુદાની હદીસ છે કે ઇન્નલ જન્નતા મુશ્તાકતુન ઇલા અરબઅતિ નફર, ચાર લોકોના બારામાં જન્નતને શોખ છે કે આ લોકો આવે અને મારી અંદર દાખલ થાય. આપણે બધાને જન્નતનો શોખ હોય પણ જન્નતને ચાર લોકોનો શોખ છે, ચાર લોકોથી મોહબ્બત કરે છે કે આ લોકો આવે. કોણ કોણ? મુતઇમિલ જીઆન વ હાફિઝિલ લિસાન વ તાલિલ કુરઆન વ સાઇમ શહર રમઝાન. જન્નતને શોખ છે આ ચાર લોકોનો, ચાર ઇબાદતો કરવા વાળાઓનો. સૌથી પહેલા તો ભૂખ્યાઓને ખાણું ખવડાવનાર, લોકોને જમાડનાર. બીજું પોતાની જબાનની હિફાજત કરનાર, અને ત્રીજું કુરાન મજીદની તિલાવત કરનાર, અને ચોથું માહે મુબારક રમઝાનના રોઝા રાખનાર. હદીસની અંદર મળે છે કે ઇન્ન રમઝાન ઇન્નલ જન્નતા લા તુઝય્યનુ મિનસ સનતિ ઇલસ સના લિસુવમ શહર રમઝાન. જન્નતને દર વર્ષે રમઝાન મહિનામાં સજાવવામાં આવે છે, ખૂબસૂરત અને શોભિત કરવામાં આવે છે. કોના માટે? એ લોકો માટે કે જેઓ માહે મુબારક રમઝાનનો રોઝો રાખતા હોય. ખુદા ઇન્શાઅલ્લાહ આ મહિનાની કદર અને કિંમત જાણવાની અને આ મહિનાની ઇબાદતો કરવાની આપણને નેક તૌફીક અતા ફરમાવે. દુઆની કબૂલી વાસ્તે એક બાવાસી બુલંદ સલવાત. اللهم صل على محمد وآل محمد وعجل. અને આ મુબારક મહિનાની આ નૂરાની રાતોની અંદર ખુદાએ આપણને તૌફીક આપી કે આપણે કુરાન મજીદ ઉપર ચર્ચા કરવા માટે જમા થઈએ અને દરરોજ કુરાન મજીદની એક આયતને ચર્ચામાં લાવીએ અને એના ઉપર ગૌર ફિક્ર કરી અને જિંદગીમાં ઉતારવાની કોશિશ કરીએ. ગઈકાલની આયત જો આપ લોકોના ધ્યાનમાં હોય તો આપણે રજૂ કર્યા હતા કે કોઈ આપણી સાથે બુરો વ્યવહાર કરે, આપણને બુરા શબ્દો કહે તો આપણું રિએક્શન શું હોવું જોઈએ. ગઈકાલની આયતમાં આપણે એની ચર્ચા કર્યા. આજે એ બયાન કરવું છે કે કોઈ માણસ આપણી સાથે સારો વ્યવહાર કરે, આપણને સારા શબ્દો કહે, સારો સુલૂક અને સારા અખલાકથી પેશ આવે, એના મુકાબલામાં આપણી જવાબદારી શું છે? ખુદાએ એના માટે આપણને શું દસ્તુર અને હુકમ આપ્યો છે? સૂરે નિસાની 86મા નંબરની આયત, સૂરા નંબર 4 આયત નંબર 86. ખુદાવંદ આલમ આયતની અંદર બહુ સારી રીતના ચોખવટથી આપણને આ વાતનો હુકમ આપે છે. ફરમાવે છે કે વઇઝા હુયીતુમ બિતહિયતિન ફહયુ બિઅહસન મિનહા ઔ રુદ્દુહા. જો કોઈ તમને તહિયતના શબ્દો કહે, સારા શબ્દો કહે,
જેવી રીતના દરેક કૌમની અંદર, દરેક જાતની અંદર, દરેક કલ્ચરની અંદર લોકો આપસમાં મળે તો કોમ્યુનિકેશન શરૂ કરવા પહેલા અમુક શબ્દો હોય. ફારસીની અંદર તમે જો એના કલ્ચર પ્રમાણે શબ્દો છે, અરબીની અંદર એના કલ્ચર પ્રમાણે, આપણા હિન્દી ભાઈઓની અંદર, પછી ફ્રેન્ચ કલ્ચરની અંદર અલગ અલગ રીતના લોકો મળે ત્યારે એકબીજાને શબ્દો કહેતા હોય અને એકબીજાને વાતની શરૂઆત કરતા હોય. ઇસ્લામે જે આપણને તાલીમ આપી છે તે છે સલામ કરવી. સલામથી આપણી વાતની શરૂઆત થાય ને, મુલાકાત હોય એટલે સૌથી પહેલા આપણે સલામ કરતા હોય. જ્યારે પણ કોઈ આપણને સલામના શબ્દો કહે, સલામતીના શબ્દો કહે, આપણા હકમાં દુઆના શબ્દો કહે, ખુદા કહે છે તો તમારી જવાબદારી છે કે એના શબ્દો કરતા વધારે સારા શબ્દો જવાબમાં કહો. બહેતર તરીકાથી એને જવાબ આપવામાં આવે. જો બહેતર તરીકાથી ના આપવો હોય, ન આપી શકતા હોય તો કમ સે કમ જેવા શબ્દો એણે કીધા છે એવા સારા શબ્દો આપણે એના તરફ પલટાવીએ. ખુદાનો આ હુકમ. ફક્ત સલામના શબ્દો, ફક્ત દુઆના શબ્દો સુધી જ વાત સીમિત નથી, બલકે કોઈ પણ નેકી આપણી સાથે કોઈ કરે તો આપણી જવાબદારી છે કે એના જેવી નેકી અથવા એના કરતા બહેતર સારી નેકી સામેવાળાની સાથે કરવામાં આવે. આ આયત એની તફસીરની અંદર ઉલમા લખે છે કે આયત સલામ વિશે છે, સલામનો હુકમ આપે છે. અને રિવાયતોની અંદર મળે છે કે ફક્ત સલામ જ નથી, બલકે કોઈ પણ નેકી, કોઈ પણ સારો સુલુક આપણી સાથે થાય તો આપણી પણ જવાબદારી છે કે આપણે પણ સામેવાળા સાથે બહેતર સુલુક કરીએ. હું બંનેના નમૂના અર્જ કરું. સૌથી પહેલા તો સલામના બારામાં. જો સલામ કરવી ઇસ્લામની અંદર ખૂબ જ તાકીદ ભરેલી સુન્નત છે. સલામ કરવી સુન્નત, જવાબ આપવો વાજિબ. આપણને બધાને ખબર છે. ત્યાં સુધી હદીસમાં મળે છે કે જો કોઈ આવીને પરબારું વાત કરવા લાગી જાય, સીધી વાતની શરૂઆત કરી દે, સલામ ના કરે, તો હદીસમાં છે એને જવાબ ના આપો. મન બદઅ બિલ કલામ qabla સલામ ફલા તુજીબુ. સલામ કર્યા વગર કોઈ વાતની શરૂઆત કરે એને જવાબ ના આપો, પહેલા સલામ પછી કલામ. હદીસની અંદર મળે છે કે અલ બખીલુ મન યબખલુ બિસ સલામ. કંજૂસ માણસ ઈ છે કે જે સલામ કરવામાં કંજૂસાઈ કરતો હોય, એમાં પણ કંજૂસીથી કામ લેતો હોય. ખુદાવંદ આલમને જે ચીજ સૌથી વધારે પસંદ છે, વધારે પસંદ હોય ખુદાની નજરમાં, તો એ છે સલામ. ઇન્નલ્લાહ યુહિબ્બુ ઇફશા અસ્સલામ. સલામ કરવી. સલામ બધા લોકોને, આપણે ઓળખતા પણ હોય, ના ઓળખતા હોય, આપણા સગા હોય કે ના હોય, કોઈ અજાણ્યા માણસ હોય પણ આપણે એને સલામ કરવી. આ ઘણી જ સારી વાત છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ થી પૂછવામાં આવ્યું, અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. પૂછવામાં આવ્યું અય્યુલ અમલી ખૈર, એ રસૂલે ખુદા બતાવો જો સારામાં સારું કામ કયું છે? તો રસૂલે ખુદા બે વાતને બયાન કર્યા. ફરમાવે છે કે તુતઇમુત તાઆમ વ તકરઉસ સલામ અલા મન અરફતા વ મન લમ ta'rif. સૌથી પહેલા તો ભૂખ્યાને ખાણું ખવડાવવું, કોઈને જમાડવા, કોઈનું પેટ ભરવું, કોઈની સામે જમવાનું પેશ કરવું, આ સૌથી સારામાં સારું કામ. અને બીજું દરેક લોકોને સલામ કરવી, ઓળખતા હોય કે ના ઓળખતા હોય, બધાને સલામના શબ્દો કહેવા. અને આ આયતની અંદર છે ને, કોઈ તમને સલામના શબ્દો કહે તો જવાબમાં બહેતર જવાબ આપવામાં આવે. એક માણસ રસૂલે ખુદાની ખિદમતમાં આવીને સલામ કરે છે, અસ્સલામુ અલૈકા. આ શબ્દો વડે અસ્સલામુ અલૈકા, સલામ થાય તમારા ઉપર. રસૂલે ખુદા કહે છે વ અલૈકસ સલામ વ રહમતુલ્લાહ. રસૂલના સલામનો જવાબ આપ્યા કે તારા ઉપર પણ સલામ થાય, ન ફક્ત સલામ, અલ્લાહની રહેમત પણ તારા ઉપર વરસે. બીજો માણસ આવ્યો, એને આ રીતના સલામ કરી, અસ્સલામુ અલૈકા વ રહમતુલ્લાહ. યા રસૂલલ્લાહ, તમારા ઉપર સલામ અને અલ્લાહની રહેમત થાય. રસૂલે ખુદાને જવાબમાં થોડુંક વધારીને કહે છે વ અલૈકસ સલામ વ રહમતુલ્લાહી વ બરકાતુ.
તારા ઉપર પણ સલામ થાય, રહેમત થાય અને અલ્લાહની બરકત પણ નાઝિલ થાય. જેવી રીતના કોઈ સલામ કરતું રસૂલ ખુદા કંઈક વધારો કરીને એમાં ઉમેરો કરી અને એને સલામનો જવાબ આપતા. આ આયત ઉપર અમલ કરતા હોય અને આ આયત ઉપર આયતને ધ્યાનમાં રાખીને, હુકમને ધ્યાનમાં રાખીને એક માણસ આવીને આ રીતના આટલી લાંબી સલામ કરે છે, અસ્સલામુ અલૈકા વ રહમતુલ્લાહિ વ બરકાતુહ. હદીસમાં વાંચી રહ્યો તો હવે જવાબમાં શું કીધું રસૂલે ખુદાએ? એમ જો આવતા જાય લોકો, લાંબી લાંબી સલામ કહેતા જાય અને સામે લાંબા લાંબા જવાબ મળતા જાય, રસૂલે ખુદા એના જવાબમાં, આ લાંબી સલામના જવાબમાં રસૂલે ખુદા ફક્ત એક શબ્દ કહે છે, વા અલૈકા. એટલું ઓલાના મગજમાં સવાલ આવ્યો, યા રસૂલલ્લાહ, મેં આટલી મોટી સલામ કરી તમને, તમે આટલો ટૂંકો જવાબ જ આપ્યા. રસૂલે ખુદા કહે છે કે તે કંઈ રાખ્યું જ નહીં વધારવા માટે, તે જ બધા શબ્દો કહી દીધા. એટલે જેવા શબ્દો તે મને કીધા છે એટલા જ શબ્દો મેં તારા ઉપર કહી દીધા અને તારા ઉપર પણ સલામ થાય, રહેમત થાય અને અલ્લાહની બરકત થાય. બહરહાલ આ આયતની અંદર આવા સલામના શબ્દો, દુઆના શબ્દો કોઈ આપણને કહે તો આપણે બહેતર તરીકાથી એને જવાબ આપવાનો હોય. આ ફક્ત સલામ સુધી જ વાત નથી રહેતી. કોઈ પણ નેકી, કોઈ પણ ehsan, કોઈ પણ ભલાઈ આપણી સાથે કરે. એક દિવસ આપણા બીજા ઇમામ, ઇમામ હસન મુજતબા અલૈહિસ્સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ, પોતાના અસહાબની સાથે બેઠા હતા. રાવીનું નામ છે અનસ. પોતે બયાન કરે છે કે બીજા ઇમામની ખિદમતમાં અમે બેઠા હતા. એક કનીઝ, ઇમામના ઘરની એક કનીઝ બાગમાંથી એક સારું મજાનું ફૂલ તોડીને લાવી. બહુ સારું મજાનું ખુશ્બુદાર ફૂલ હતું. લાવીને ઇમામની ખિદમતમાં પેશ કર્યું, મૌલા આ તમારા માટે, આ તમારી ખિદમતમાં, બાગની અંદર મને બહુ સારું ફૂલ દેખાણું. મેં વિચાર કર્યો કે આ ફૂલને લઈ અને હું ઇમામની ખિદમતમાં પેશ કરું. ઇમામે એનો આ તોહફો સ્વીકારી લીધો. ઇમામ આ ફૂલને લીધા, એની ખુશ્બુને સૂંઘ્યા, રાજી થયા, ખુશ થયા અને ઇમામ કહે છે, જા, મેં તને રાહે ખુદામાં આઝાદ કરી, મેં તને આઝાદ કરી દીધી, કનીઝીમાંથી તું હવે નીકળી ગઈ. આ રીતના ઇમામ એના ઉપર ehsan કર્યા. જો કોઈ પણ ગુલામ અને કનીઝ ઈ જમાનાની અંદર એની મોટામાં મોટી આરઝુ એ હતી કે આઝાદ થઈ જાય, ગુલામીમાંથી નીકળી જાય, કનીઝીમાંથી નીકળી જાય અને આઝાદ ઇન્સાનોની માફક જિંદગી જીવવા લાગે. એ પણ આસાન નહોતું. આપણા ઇમામો આ રીતના કરતા. ગુલામોને, કનીઝોને ખરીદતા, તાલીમ આપતા, એમને માલ આપતા, એમને જમીન આપતા, બાગ આપતા અને પછી એને આઝાદ કરી દેતા. બહાના ગોતતા કે કોઈને આઝાદ કરી દે. આ મોકા ઉપર પણ એક ફૂલ લાવે છે આ કનીઝ. ઇમામ ખુશ્બુ સૂંઘ્યા અને એને આઝાદ કરી દીધા. અસહાબ લોકો એતરાઝ કરે છે, મૌલા એ મોટો કારનામો કરીને નથી લાવી, કઈ બહુ મોટું કામ નથી કરી દીધું એને, કે એના બદલામાં તમે આટલી મોટી કિંમત આપો છો, આટલી મોટી ચીજ એને આપો છો અને એ પણ એની આઝાદી. ઇમામ ફરમાવે છે કે ભલે એને કોઈ બહુ મોટું કામ ના કર્યું હોય પણ ખુદાનો હુકમ અમારી નજરમાં છે. ઇમામ આ જ આયતની તેલાવત કર્યા, વઇઝા હુય્યિતુમ બિતહિયતિન ફહય્યુ બિઅહસન મિન્હા અવ રુદ્દુહા. જ્યારે પણ કોઈ તમને સારા કલામ કહે, હું આયતને ફરીવાર પઢું, વઇઝા હુય્યિતુમ બિતહિયતિન ફહય્યુ બિઅહસન મિન્હા અવ રુદ્દુહા. જ્યારે પણ કોઈ તમને સારા શબ્દો કહે અથવા તમારી સાથે કંઈ ભલાઈ કરે તો ભલાઈનો બદલો એ છે કે એના કરતા વધારે મોટી ભલાઈ આપણા તરફથી હોય. ઇમામ કહે છે, એ મારા માટે ફૂલ લાવી, બીજું શું કરી શકી, પણ મારી નજરમાં જ્યારે મેં જોયું તો હું એને આઝાદ કરી શકું છું અને આટલી મોટી ભલાઈ મેં એના હકમાં કરી. ખુદાએ અમને આવી તાલીમ આપી છે. ઇમામ કહે છે, ખુદાએ અમને આવો અદબ શીખાડ્યો છે કે ehsanનો બદલો ફક્ત ehsan નહીં બલકે મોટું ehsan એના ઉપર કરવામાં આવે. આ રીતના ઇમામોની સીરત, આ રીતના ઇમામ આપણને શીખવે છે. ખરેખર લોકો જો એકબીજાના ehsanની કદર કરતા થાય, એકબીજાએ કરેલી ભલાઈઓને યાદ રાખે
અને એ ભલાઈનો સારો બદલો વળતર રૂપે આપે તો ખરેખર સમાજની અંદર કેટલી મુશ્કેલીઓ ખતમ થઈ જાય, કેટલા ઝઘડા અને કજિયા ખતમ થઈ જાય અને લોકો સુલહ, શાંતિ અને મોહબ્બતની સાથે જિંદગી જીવવા લાગે. ખુદા ઇન્શાઅલ્લાહ ઇમામોની સીરત ઉપર અને કુરાન મજીદની આયત ઉપર અમલ કરવાની આપણને નેક તૌફીક અતા ફરમાવે. અહેકામ અને મસાઇલની અંદર આપણે આજે બે મસલા મારે બયાન કરવા છે. હકીકતમાં મારે આ બે મસલાની ચોખવટ કરવી છે જે મારાથી પૂછવામાં આવ્યા. સૌથી પહેલા તો આપણે કાલે અર્ઝ કર્યા હતા મસલાની અંદર કે રોઝાની હાલતમાં જો આપણે ઇન્જેક્શન લગાડીએ અથવા તો બોટલ ચડાવીએ, સેરોમ ચડાવીએ અથવા તો આપણે લેબોરેટરીમાં જઈને આપણું ખૂન આપીએ અને એ સિવાય આંખમાં કે કાનમાં કંઈ દવા નાખીએ, એનાથી આપણા રોઝાને કંઈ ફરક પડતો નથી, આપણો રોઝો તૂટતો નથી. સવાલ એ છે કે ક્યારેક કોઈને શ્વાસની બીમારી હોય, આસ્મ કહેવાય ને એને, એસ્ટોમા, જો એની કોઈને બીમારી હોય તો પછી એને સ્પ્રે આપવામાં આવે મોઢામાં નાખવાનો. એ સ્પ્રેની અંદર જે કંઈ પણ હોય એ લિક્વિડ નથી હોતું, કંઈ ખાવાની કે પીવાની ચીજ નથી હોતી, એવી દવા હોય છે કે જે નાખવાથી આપણા ફેફસા સુધી પહોંચે, આપણા પૂમો સુધી પહોંચે. એ પેટમાં નથી જાતું કે આપણા શિકમમાં જાતું હોય, આપણા સ્ટમકમાં જાતું હોય, ના, બલકે આપણા ફેફસા સુધી જાતી હોય. એવી દવા લેવાથી પણ, એવો સ્પ્રે લગાડવાથી પણ આપણા રોઝાને કંઈ અસર પડતો નથી, આપણો રોઝો સહી છે. રોઝાની હાલતમાં ઈ દવા લઈ શકાય છે. મારા ખ્યાલથી આ મસલો ક્લિયર. એક સલવાત પર મુહમ્મદ વાલી મુહમ્મદ. અને બીજી વાત, રોઝાની શરૂઆત ક્યારે થાય અને રોઝો પૂરો ક્યારે થાય? શરીયતના મસલા પ્રમાણે સુબહની નમાઝનો સમય થાય એટલે આપણા રોઝાની શરૂઆત, અને મગરિબની અઝાન થાય ત્યાં આપણો રોઝો પૂરો થઈ જાય છે. રોઝો એની મેળે શરૂ થઈ જાય સુબહની અઝાનથી અને મગરિબની અઝાનના ટાઈમે પરબારો એની મેળે ખુલી જાય છે. રોઝો એક ડબ્બાનું નામ નથી કે આપણે એને બરાબર બંધ કરીએ અને મગરિબ ટાઈમે આપણી ડબ્બાને ખોલીએ, ના, એવું નથી. રોઝા માટે આપણી શરીયતમાં આપણા મસલાની અંદર એમ છે કે આપણે સહેરી વખતે સુબહની નમાઝ પહેલા જે કંઈ ખાવું હોય તે ખાઈ પી લઈએ. સુબહની નમાઝથી આપણે ખાવા પીવાનું સ્ટોપ, આપણો રોઝો ચાલુ. મગરિબનો ટાઈમ થાય એટલે આપણો રોઝો ખુલી જાય. તમે ઇફતાર કરો કે ના કરો, ખજૂર ખાઓ કે ના ખાઓ, ઇફતાર તમે મગરિબની નમાઝ બાદ કરો, ઈશાની નમાઝ બાદ કરો, 1 કલાક પછી કરો, એમાં કઈ આપણા રોઝાને ફરક પડતો નથી. હા, મસલો એ છે કે આપણે એહતિયાત કરવાની સાથે આપણા રોઝાને એહતિયાતની સાથે શરૂ કરીએ અને એહતિયાતની સાથે પૂરો કરીએ, જેથી આપણને ખાતરી થઈ જાય કે શરીયતની જે આ લિમિટ છે રોઝો રાખવાની, એની અંદર મેં રોઝો રાખ્યો અને મેં કંઈ ખાધું પીધું નથી. એટલે આપણે સુબહની નમાઝથી 10 મિનિટ પહેલા આપણે ખાવા પીવાનું બંધ કરી નાખીએ છીએ. મગરિબની અઝાન થઈ જાય પછી પણ આપણે નમાઝ પઢી અને નિરાતે રોઝો ખોલતા હોઈએ છીએ. આ એહતિયાતની બાબત છે. નહીતર આપણે સુબહની અઝાન, દાખલા તરીકે અત્યારે કેટલા વાગે છે? 5:03, બરાબર? 5:03 આપણે એહતિયાતન 10 મિનિટ અગાઉ આપણે રોઝો બંધ કરી લેતા હોઈએ છીએ. કોઈ 5 મિનિટ એહતિયાત કરવા માંગે છે તો કઈ વાંધો નથી, કોઈ 3 મિનિટ એહતિયાત કરવા માંગે તો પણ કઈ વાંધો નથી. પણ સાવ પછી એવી રીતના નહીં કે 5 ને 2 મિનિટ ને 30 સેકન્ડ સુધી હું ખાતો જ રહું, ના, એટલી હદ સુધી આપણે ના કરવું જોઈએ. અમારે ત્યાં ઈરાનની અંદર મને યાદ છે, અમારા મદ્રેસામાં સહેરીનો ટાઈમ બાકાયદા મિનિટ, કલાક, મિનિટ અને સેકન્ડ પણ ગણાવતા કે આટલા વાગે થાય છે, એટલું દકીક તમને ટાઈમ કહેતા. ઘણા લોકો સેકન્ડનો હિસાબ કરી લેતા કે ભાઈ આપણે આ છેલ્લી સેકન્ડ સુધી ખાશું. ના, એવું ના હોય, બલકે થોડોક એહતિયાત કરવો જોઈએ. પણ એહતિયાત 10 મિનિટ કરે, 5 મિનિટ કરે, 3-4 મિનિટ કરે તો પણ ચાલે અને આપણે આપણા રોઝાને
શરૂ કરી નાખે. નિયતની સાથે આપણે સુબહની અઝાનથી રોઝાની નિયતમાં હોઈએ અને મગરિબની અઝાનમાં આપણો રોઝો ઓટોમેટિક ખુલી જાય છે. મારા ખ્યાલથી આ મસલો ક્લિયર હશે અને હવે એની અંદર કંઈ ઇશ્કાલ નહીં હોય. આ સિવાય બીજા કોઈ મસાઇલ હોય કે જે જરૂરી લાગતા હોય, જે મારાથી પૂછવામાં આવતા હોય, એ મસાઇલને આપણે અહીંયા લાવશું અને ઇન્શાઅલ્લાહ એના ઉપર ચર્ચા કરશું. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા અમોને તારા દીન પર અમલ કરવાની નેક તૌફીક અતા કર. રમઝાન મહિનાની અમારી ઇબાદતોને કબૂલ કર. ખુદાયા આઈંદા દિવસોમાં બહેતર તરીકાથી ઇબાદત કરવાની અમોને નેક તૌફીક અતા કર. પરવરદિગારા અમારા મા બાપના ગુનાહોને માફ કર. અમારી ઔલાદને નેક તૌફીક નસીબ કર. ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. બર મુહમ્મદ વ આલે મુહમ્મદ સલવાત. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે